તારા કેમ સુધી પડી છે? હાલ આપણે મંદિરે નથી જવાનું? આજે કથા છે. કથા છે આજે, તને ખબર તો છે ને? મેં તને કીધું તું કે કથામાં જવાનું છે. હા બા, પણ આજે એ કથામાં હું આવી શકું એમ નથી. કા તારી તબિયત સારી નથી? હા, તબિયત તો સારી જ છે, પણ હા તમને ખબર છે ને, હા શું ખબર છે? માસિકમાં શું? આ તે કેવું કે ભાઈ હજી 10 દી પહેલાં તું કહેતી હતી કે મારાથી અડાય એમ નથી, તો પછી આ પાછું ફરીવાર કેમ? આ મહિનામાં 3 વખત થવાનું હોય? આ તો મેં પહેલી વખત સાંભળ્યું. આ પછી તું બાંગા ન ઠોકતી ને, કાંઈ ખોટું નથી બોલતી ને? હા, આમાં ખોટું શું બોલવાનું? એવું જરૂરી તો નથી કે બધાને હરખું જ હોય. આ તમને ખબર જ છે ને કે મારે આ માસિકનો થોડોક મુસીબત છે. તો આવી મુસીબત ના હોય. મેં આ પહેલી વખત જોયું કે આવી મુસીબત હોય. મને તો આ તારાથી આ ખોટું બોલતી હોય ને એવું લાગે છે. ભાઈ, એમાં ખોટું શું બોલવાનું? પણ કંઈ મહિનામાં કંઈ 2-3 વખત આવું બાયુને આવું થાય એવું તો મેં પહેલી વખત સાંભળ્યું. વાહ, તમે નહીં સમજી શકો. જાઓ ને તમે ને ગોપી જઈ આવો એ કથામાં. હું નહીં આવી શકું. આ તો કેવું કહેવાય? આવું તો અમારા વખતમાં કોઈ દી મેં સાંભળ્યું નહોતું. હે ભગવાન. ગોપી, હા બા. હાલ મારી ભેગી કથામાં. કથામાં તો ભાભીને લઈ જવાના હતા ને બા? હવે ભાભી તારી હૂતી પડી છે. હજુ હુતાશે? બા, સવારની હું કામ કરું છું અને ભાભી છે કે હજુ હુતા પડ્યા છે? હું થાકી જાઉં કે નહીં પછી? પણ એ મને શું કહે ખબર છે? કે મારાથી હવે એમ જ નથી કે કાં શું થયું હવે એમને? આ પાછું એ કે મારે માસિકમાં છું એમ કીધું. પાછા માસિકમાં કેવી રીતે હોય? હજુ 10 દાડા પહેલાંય માસિક હતું એમને. હા, મને એમ જ છે કે આ પાછું ફરીવાર કેમ? મહિનામાં હું 3 વખત બાયું થાય? બા, ખોટું ન લગાડતા, પણ મને એવું લાગે છે કે ભાભી આ કામ ન કરવા પડે ને એના હાટું બધાય વેતરા કરે છે. મને એવું લાગે છે. હા તો કંઈ કોને એમને કહેવાય ને કે હું નવી છું હજી, મને ઘરની અમુક વસ્તુ ખબર નથી હોતી, નથી મને વ્યવહારમાં એટલી ખબર હજુ પડતી, તો હું કેવી રીતે બધું કામ હાંચવું? પણ એ માનવા તૈયાર નથી. આપણે હું ભાઈ આવી વસ્તુને ખબર થોડી પડે કે આ એ સાચું બોલે છે કે ખોટું બોલે છે. એટલે તો આવું બાનું કરે છે. એમને ખબર છે કે આ વસ્તુ તપાસાતી તો નથી, કે બતાવો અમને કે તમે માસિકમાં છો કે નહીં. પણ એમને એટલી તો ભાન પડે ને કે આ ઘરમાં હજી નવી વહુ આવી છે તો જરાક 2 કામ ઓછા કરાવી. પણ જ્યારે જુએ ત્યારે મારાથી તો અવાય એમ નથી, મારાથી ક્યાં જવાય એમ નથી, તો શું આમ જ હાલ્યા કરશે આનું? હું તો બા કંટાળી ગઈ છું. હજી હું આવી અને 3 મહિના નથી થયા અને 3 મહિનામાં 6 વાર તો એવડા માસિકમાં બેઠા હોય. કોઈ દી આવું? આવું પહેલાંય કરતી બે. મારે તને શું કહેવું? પહેલાં એવું કરતા? હા, પહેલાં એવું કરતી છે. અહીં બસ આમ જ કે બસ આથી મારે અવાય એમ નથી, મારે જવાય એમ નથી, મારે શું કરવું? મહિનામાં 2-3 વખત આવા રોન કાઢીને બેઠી હોય. શું કરવું બા? મારાથી જો કથામાં નહીં અવાય. તમારે જવું હોય તો જાઉં, નહીતર કંઈ નહીં. મારે હજી રાંધવાનું બાકી છે. હવે શું કરવું મારે? તું કાંઈક વસાર કરને. હું શું વસાર કરું બા? તમે એકલા જઈ આવો તો ન હાલે કથામાં. હું સમજુ છું કે તમારાથી હલાતું નથી, પણ કાશીમાં કહેતી હતી કે વહુને તેડી આવજો. મારે શું કરવું કે? તો એ તો કાશીમાં તો કે એને કહેવાય કે મારા વહુ છે ને 1 મહિનામાં 3 વાર માસિકમાં હોય, કેવી રીતે તેડી આવો? નાનકડીને લઈ આવો એમ કે. તો નાનકડીને કામ ન હોય, ઘરે કહી દેવાય. હોઠ હાજા ને તો ઉત્તર જાજા. તમારે તમારી રીતે જવાબ દઈ દેવાનો હોય. હા, આ મોટી એમ કહેશે ને ઓઠ આજા તો ઉત્તર જાજા, એ મને એમ જ કે બસ મારે આમ છે ને તેમ છે, મારે શું કરી લેવું? જો બા, મારાથી અવાય એમ હોત ને તો હું ના ન કહેત, પણ ઘરનું હંધુય કામ બાકી છે. એમને કામે જવાનું છે, હજુ રાંધવાનું બાકી છે. હાટ એવું હોય છે ને તો હું તમને રિક્ષા કરી દઈશ. બસ સારું, તારે હું જાઉં. હા, સારું. અને તું ધ્યાન રાખજે, તારે થાય એટલું કામ કરવાનું. સમજ્યા? કામ સારું મરી ન જવાય. અને એને કહેજે કાંઈ. ભાભી છે મારાથી કઈ કહેવાય? કહેવાય બેટા.
થોડુંક તારે છે ને બોલતા શીખાય. હાલ તઈ હું જાઉં છું. નક્કી છે ને આ ભાભી કામ ન કરવા પડે ને એના જ હાટું પેતરા કરે છે. લાગે છે કે મારે કામ કરવાનું બંધ કરી દેવું પડશે તો જ ઈ સીધા હાલશે. ભગવાન, થાકી ગઈ. કેમ થાકી ગઈ? માથું દુખે છે? આખું શરીર દુખે છે, માથું નહીં. ગોપી, હમ. ઘરમાં તો તમે લોકો કામ કરવાવાળા કેટલા બધા છો. કેટલા બધા છે? એટલે કે બા વાસણ કરી દે, હે ભાભી છે, તું છે. બા વાસણ કરે? જોયું કોઈ દી? બા નીચે બેહી નથી હકતા એટલા એમને પગ દુખે છે, વાસણ ક્યાંથી કરવાના? તો ભાભી ભાભી તો છે ને. અરે ભાભી જ તો કરે છે આખા ઘરનું કામ. હું તો ખાલી જોઉં કે ઈ કેવી રીતે કામ કરે છે, કેમ કે મને આવડે નહીં ને. હું શીખું છું એમની પાસે કે કેવી રીતે કામ થાય. એ કપડાં ધોવે તો હું ઊભી ઊભી જોતી હોય કે હા આવી રીતે કપડાં ધોવાય એમને. પછી ઈ રાંધતા હોય તો હું જોતી હોય કે ઠીક આવી રીતે વઘાર થાય. એવું મને જોઈ જોઈને થાક લાગે છે. બોલો. હા, એ વાત પણ સાચી, કારણ કે શીખતા હોય ને ત્યારે બહુ થાક લાગે. શીખતા હોય ત્યારે થાક લાગે? મારી માએ મને હંધુય શીખવાડીને મોકલી છે કિશન. તો વાંધો શું છે તને? વાંધો હું છે આ તમારા ભાભી. હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી માંદા જ રહેશે. એવું ના હોય. તો કેવું હોય? માંદા ક્યાં રહી છે? એક દિવસ એવો નથી હોતો કે ઈ હાજા રહે. રોજ રોજ એમને માસિક આવે, એક દી ઓછો નહીં. રોજ એમને માસિક આવે અને પાછો ભગવાનનો એમના ઉપર ઉપકાર તો જોવો કે 20 દી એમને ચાલુ જ રહે માસિક. અમાર બધાને 3 દી 4 દી 5 દી રહે, એમને 20 દી હોતી રહે. તો એવું તો ન બને, એટલે ભાભી ખોટું બોલે છે. એ જ કહેવા માંગુ છું તમને કે તમારા ભાભી એક નંબરના નાટકબાજ છે, પેતરાબાજ છે. તમે મને જોવા આવ્યા, આપણી હગાઈ થઈ, લગ્ન થયા, હું અહીંયા આવી ત્યાં સુધી મને એમ હતું કે તમારા ભાભી એટલે વાહ બહુ સારા માણા, પણ ઊંધું છે. તમારા ભાભી છે ને એક નંબરના લુચ્ચા. લૂચા ન કહેવાય. કદાચ એમને કંઈ બીજા વાંધા હોય, પ્રોબ્લેમ હોય અને એ આ બાનું કાઢીને આરામ કરવા માંગતા હોય એવું પણ બને. એની સાથે નિરાતે બેસીને વાત કર કે પ્રોબ્લેમ શું છે તમને. હું એમની હારે વાત કરું? વાહ, હજુ એની હારે વાત કરું કે તમને શું તકલીફ છે? ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે એને કામ કરવું ગમતું નથી. એના લીધે આ બધા નાટક છે. કામ વેચી દે ને, પણ અડધું કામ એમને આપી દે, એમને જ્યારે કરવું હોય ત્યારે કરશે, અડધું તું કરી લે. મારી કડ દુખે છે, મારા પગ દુખે છે, મને પેટમાં વીટું આવે છે, પેડોમાં દુખે છે. માસિકમાં થતી વખતે જેટલી પીડાઓ થાય ને એ પીડાના ગુણગાન ગાઈ લે. મને આમ થાય છે ને તેમ થાય છે. હું કામ કરાવું એની પાસે? ખાટલો મૂકતા નથી ને ખાટલો એને મૂકતો નથી. તું ચિંતા નહીં કર, હું સમજી શકું છું કે આખા ઘરની જવાબદારી કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય તો એમને કેટલો બધો મતલબમાં પ્રોબ્લેમ થાય, વાંધો પડે અને કેટલું દુઃખ પડે. કિશન, હું લગ્ન કરીને આવી ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણને 2 દી ક્યાંય ફરવા જવાનો મોકો નથી મળ્યો. આમના કારણે, કેમ કે માંદાજ હોય. અને બા એને કથામાં જવું હોય, મંદિરે જવું હોય. અત્યારે મને કથામાં લઈ જવી હતી. હજી અધમૂવી થઈ ગઈ હું ઢાયડો કરી કરીને. હજી હું પાછી કથામાં જાઉં. ના ના, તારે આરામની જરૂર છે, કારણ કે આ થાક બોલે છે બધો. હા, તું ચિંતા નહીં કરતી, હું વાત કરીશ મોટા ભાઈ સાથે. સમજાવી દેજો, નહીતર મારે છે ને 2-4 દિવસમાં મારા પિયર આરામ કરવા જવું પડશે. મારાથી આટલો ઢેડો નહીં થાય. ના ના ગોપી, જો આ એમ જ ખાલી હરખથી આંટો મારી આવજે પછી હું કહું ત્યારે, અત્યારે નહીં. અને હું કહીશ ને મોટા ભાઈને કે ભાભીનું રોજનું થયું છે, આમ થોડી હોય હા તો કહેજો. રોજ રોજ કોઈ માસિકમાં ન હોય, હું બાઈ છું, મને ભાન પડે છે એટલી તો. આ તો ખબર પડતી જ હોય ને, બધાને પડતી હોય. અને આવું બાનું કાઢ્યા કરે એટલે આપણને ગાંડા સમજે જ કહીએ. સમજતા હશે તો જ ને. હા તો બતાવી દઈએ ને કહી દઈએ એમને. બધાની સામે ચોખવટ કરવી પડે ને તો પણ કરી નાખશું. બસ તું ચિંતા કરમાં. હા બાપુજી, હા આપણી કરિયાણાની દુકાનમાં છે ને માલ બધો થઈ રહેવા આવ્યો છે. અને અત્યારે પાછી સિઝન હાલે છે, હળદર મરચું તો ભરાઈ લેવી ને હવે. તો કાંઈ વાંધો નહીં, દલખાણીયા જઈને લઈ આવ ને બધું. ન્યા છે જ ને આપણા વેપારીઓ. હે જે જોઈએ તે અંદુએ અડદ મરચું ધાણા જીરું જે હોય બધું. જો દુકાનમાં સ્ટોક ઘટવો ના જોઈએ, કારણ કે આપણા બાંધેલા ગ્રાહક છે. ના ના વાંધો નહીં, આપણે દલખાણીયા જવાનું છે. કેમ?
હા માલ ખૂટી ગયો છે ને એટલે હા આ એક વાત કહેશો મને? હા ભાભીને દવાખાને નથી લઈ જવા તમારે? કેમ શું છું એને? હું થયું એટલે? સાચું બોલી ગયા, હું થયું એને? એ જ તો વાંધો છે. આ કાંઈ થતું નથી છતાંય ઘરના કોઈ કામ નથી કરવા. હા, બધું કામ ગોપીને કરવાનું. ઠેકો લીધો છે ઘરનો કાંઈ ગોપીએ? એટલે તું કહેવા શું માંગશો? તમે સાંભળો છો એ જ મોટા ભાઈ, કહી દઉં તમને, આ નો ચાલે. ગોપી કાંઈ બધા ઘરના કામ કરવા માટે થોડી આવી છે. એને પણ આરામની જરૂર પડે. એકલી બધા ઘરના કામ કરે, બિચારી થાકી ન જાય? એ વાત તો હાસી, થાકી તો જાય પણ હા, એને. હું એટલે ભાભી બાના કાઢે છે. અરે એ કહે છે કે એની તબિયત ખરાબ રહી છે, મહિનામાં કોઈ દિવસ હાજર જ ન હોય. અરે જ્યારે હોય ત્યારે બસ એક જ બાનું કાઢે છે. આ હું કેવું મારે તમને? તો તમારી સામે બોલતા પણ શરમ આવે છે. બોલો. મને શરમ નહીં આવે. જો બાપુજી આ વાત કરાય એવી નથી. મને ખ્યાલ છે હું વાત કરો તમે. કિશનની વાત હાસી છે. હું હાસી છે એને એ તકલીફ છે જ, મને ન ખબર હોય. પણ બૈરાઓને તકલીફ કેટલા દિવસ હોય બાપુજી? મને એમ કહો. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, આનાથી વધારે હોય? અરે આને છે આને વેચ આને છે એટલે હું મહિના દિવસ સુધી આને આ એક જ લોકો સવાલ તો કરે બેટા. જો તું એ મારા માટે ને આ એ હરખા છે, બંને વહુએ હરખી છે, પણ આની વાત હાસી છે ને, હંધુએ ગોપી પર આવી જાય. બાપુજી આ વસ્તુ કઈ કોઈ ખોટું બોલે? હે તમે વિચાર તો કરો. ના ના, તો અમે અને જુદા થઈ તું- જાય ને. પણ પણ આમાં આ ખોટી મગજમારી કરવી બરોબર બાપુજી? મેં નક્કી કરી લીધું છે કે મોટા ભાઈને કઈ કહીએ એટલે એની બૈરીનો જ પક્ષ લે. અરે પણ જુદા થવાની એમાં ક્યાં વાત આવે છે? આવું કોઈ ખોટું ન બોલે એમ કહું છું. તો ખોટું જ કહેવાય ને. કેમ? લે અરે આટલી નાની વાતમાં જુદા થવાની કઈ- એનો કઈ રસ્તો કાઢીશું ને આપણે. રસ્તો હું કાઢવો બાપુજી? કામ તો એ કરવાનું નથી, બાથી કઈ કામ થતું નથી. હવે તમે જ વિચાર કરો કે એમની ઉંમર કેટલી છે, બાને કોઈ કામ ચિંતા હે? ઈ વાત તારી હાસી છે, પણ એટલે આ વાત આ બૈરા જ બધી વાતનું નિરાકરણ લાવી દેતા હોય તો સારું. આપણને ના પડવું પડે. ખબર ન હોય ને ખબર ઘરમાં મારે હવે હું ખબર ન હોય? સાંભળો, અમે નથી કીધું. આ ભાભી કહે છે ગોપીને બધી વખતે. એ પણ હાસી જ વાત છે એમ કહું છું કે આ તારી વહુ ને છે ને જરીક સમજવાની જરૂર છે. સમજવાની શું જરૂર છે? આ તમે વિચાર તો કરો કે હું રોજ કંઈક તમારા કામમાં ન આવતો હોય. તમે હમણાં કીધું દલખાણી હાલ, હું એમ કહી દઉં કે ના ના આજે નહીં આવું, તો એકવાર સમજ્યા. દર વખતે મને એમ કહે કે તું આ કામ કરી નાખજે, ને હું ન કરું તો વાંક કોનો? મારો કેમનો? જો હવે આખી વાતમાં છે ને વાત ક્યાંથી ક્યાં જાય છે. આપણે મુદ્દો છે ને જે છે, જો મારી વાત સાંભળો તમે. આ મુદ્દો છે ને આપણે સરસા કરવાનો ન, બૈયો એ ધંધો એ કરી લેવાનું હોય. પછી તું છે ને અમારાથી તો કાંઈ ન કહેવાય. અશોક તું છે ને ધારાને જરા પૂછ, એને છે ને એકવાર છે ને દવાખાને લઈ જા, બરાબર ચેકઅપ કરાવ ને ભાઈ એનું. હા, જો અમે સમજીએ છે આની બહુ સરસા ના હોય. આવી આપણે તમે લોકો મારી સામે વાતીઓ કરો છો ને એ મન નથી ગમતું, પણ જે છે એ છે. પણ અમને ગમતું હોય છે બાપુજી. હા તો પણ દવાખાના ભેગા કરો હા, ને. તે વાંધો નહીં હું દવાખાને લઈ જાઉં. તો હમણાં તો કીધું એની ક્યાં કઈ વાંધો છે દવાખાને લઈ જાઓ? મેં પેલા આવીને હું અરે કીધું? પણ એ વાત જ નથી હવે તો આ પણ તો આટલો સમય થયો તો તમને આટલી ખબર તો ખોટી પડી જોઈએ ને કે ભીડ હું દવાખાને લઈ જવા જોવે. વાંધો નહીં તમે લોકો છે ને આ રીતે ઝઘડો માં આ સરસા બહાર ખબર પડશે ને લોકો હશે આ પર. ઈ તો પણ ખબર તો ભાઈ પડવાની લોકો જ છે. દાંત જ કાઢશે અને કે બહુ- કામ ન કરવું હોય ને એટલે આવા બાના કાઢે. બાકી આવું કોઈ દી ભાડ્યું છે? ડોક્ટરે એમ કહે કે ઘર ભેગા થાવ ગાંડી નાવ. અરે પણ હું એમ કહું છું અશોક, તું એકવાર ડોક્ટર પાસે લઈ જા ને એને બરાબર પૂછ, પણ તારી બાયડી છે તારે જ હા, પૂછવાનું પણ બેટા. હાથે વાંધો નહીં હું દવાખાને લઈ જાય. તૈયાર માલ ઉપર ખાતા જ આવડે છે, બીજું કઈ કામ જ નથી. અને હવે સમજાવો ને હવે. એ કિશન આવું ન બોલાવે, મોટો ભાઈ છે તારો, એ કરશે એની બાયડી. અરે તું છે ને ભાઈ લઈ જા એકવાર દવાખાને લઈ જા. હા તપાસ કરાવો બધું ને આ જો હવે પેલા ને દલખાણીયા મોકલજો માલ લેવા. એ તારે અરે એને એટલું સમજ ન પડે, અરે હારે જવું પડે. નાના છોકરાઓ છે કઈ વાતમાં સરસા કરે છે. આ ભાઈઓને બી સમજ નથી પડતી. આ બી વાત કે બહાર પાડવાની હોય, સમજી વિચારીને કામ કરી લેતા હોય તો. ઓહો હો હો. આજ તો ભાભી કામ કરે છે. હે વાહ ભાભી વાહ. શું થયું? મન જોઈને સીધા શક્કર ચાલુ? હા, ગોપી શું થયું? શું થયું? આ તને તો ખબર જ છે ને મને શેની તક. મને તો ખબર જ હોય ને. મારા જેટલી કોને ખબર હોય ભાભી? આખો દી હું ઢહેડા કરું છું કેમ કે તમારે ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. મેં મારા જીવનમાં કોઈ દી સાંભળ્યું નથી કે આટલું વિવિધ કોઈને માસિક હાલે. ભાભી
આટલા નાટક કરો છો એના કરતાં હાવ મોઢે કહી દો ને કે હું આવ્યા પછી તમારા ગુડા ભાંગી ગયા. ગોપી તું આવું બોલસ? તો કોણ બોલે? જેને ઢહેડા કરવા પડતા હોય ને એ જ બોલે. જેને આરામ ફરમાવાનો હોય એ તો આવું ન જ બોલે ને ભાભી. તને તો ખબર જ છે ને કે આ ટાઈમમાં હું થતું હોય. પણ ભાભી 5 દી થતું હોય, વધીને 7 દી થતું હોય. 20 દી તો મેં મારા બાપ દાદાને ઘરે કોઈ દી સાંભળ્યા નથી. એવું ન હોય. હજારે એકાદ કેસ મારા જેવો પણ હોય. હા, તમારા જેવો કેસ હોય ને, જેને કામ ન કરવું હોય એના હાટુ આવો કેસ હોય. કંઈક હારા બાના કાઢો. બાયુની આ જે તકલીફ છે ને એ ખાલી તકલીફ જ નથી, એ આશીર્વાદ હોત છે. ઓલું કહેવાય ને કે વરદાન ક્યારેક શ્રાપય બની જાય અને શ્રાપ ક્યારેક વરદાનેમાંય કામ આવી જાય. તમે એવું જ કરો છો. આ ભગવાને તમને આપ્યું છે ને તો માં બનવા હાટું આવું આપ્યું છે અને તમે ઈના બાના કરો છો. એ ખાલી કામ ન કરવા પડે એના હાટથી ને. તું નહીં સમજી શકે ગોપી. ક્યાંથી સમજુ ભાભી? હું જે દાડાની આવી છું એ દાડાથી 1 મહિનામાં 20 દી સાંભળું છું. ખોટા નાટક ન કરો મારી પાસે. હું કંઈ તમને ટેકો દેવા નથી આવવાની. સીધા આમ કરવા માંડો છો તે જે હોય તે. જે દુનિયા આવી છું તે દુનિયા બસ આજ બળતરા છે. આજે અમાર ધારા વહુ છે ને મજા નથી. તું કામ કરવાર છે. આ ડોલ લેતા જાઓ, હાલતા થાવ છો તે માલિપા. એ અશોકભાઈ, રા બાઈ તો જો, આટલું બધું નાટક કોણ કરે? ખાલી કામ ન કરવા હાટ થઈને. વજન નહીં એટલો જ. હું તો થોડી ઉપાડી શકીશ. અશોકભાઈને જ મોકલું. લે એ તારા તારા ઊભી થા. હાલ. એ ભગવાન. હળવો હળવો હાલ જેવો. અહીંયા બે હળુક દઈને બે છે. તને કહું, આ તને શું થઈ ગયું છે? કંઈ ખબર નથી પડતી મને તો. આ તો તમને તો ખબર જ છે. મને ખબર છે એ વાત હાચી છે, પણ તને ખબર છે આજ કિશન એ મારી પાસે આવ્યો હતો. એ કે મારા ભાભીને કહેજો ઘરના કામ કરે, ગોપી એકલી નવરી નથી. એટલે શું કરવું? જો મારી વાત સાંભળ. આ બધાને છે ને શંકા છે, એટલે આ હાસુ છે ને. તું કામ નહીં, તું કામ હાટું તો આવું ખોટું થોડું બોલ. તમે તો જાણે અજાણ હોવ ને એવી વાત કરો છો. પણ હું અજાણ નથી એ વાત હાચી છે, પણ આ 20 દી અને એ કાંઈ ખોટા નથી, બરોબર? પછી ગોપી વહુ કેટલું કામ ઢવડે. બાપુજી કે બાઈ કે હા કિશને કીધું, હવે શું કરવું? આમાં હું શું કરી શકું? તમે જ કહો ને. મને તે મજા આવતી હશે. ખાટલામાં ને ખાટલામાં મારો જીવ મૂંઝાય છે હવે તો. પણ એટલે જ તો ગઈ હતી હું કામ કરવા. ક્યાં ગોપીને એકલા એકલા કામ ન કરવું પડે. હા આવું પણ જોયું ને તમે? મેં જોયું. આ તને શક્કર આવ્યા, પણ આ 20 દી કઈ હળ નથી પૂછતી. આ કામ મારે કરવું છે. હું આ ગોપી બહુને એકલી નથી કરવા દેવા માંગતી, પણ ખબર નહીં શરીર આખું તૂટે છે અને આ કહેવાય ને કે હાવ ખાલી ખાલી શરીર લાગે છે. મને ખબર છે. આ તને કેટલાય દીથી જોઉં છું અને દર મહિને જોઉં છું કેટલી તકલીફ થાય છે તને. પણ હું શું કહું, હવે છે ને આપણે એકવાર દવાખાને બતાવી આવી. દવાખાને? હા, ક્યાં સુધી તું આ બધું સહન કરે? આમાં દવાખાને જવાની શું જરૂર છે? આ તો હરેક બાયુને થાતું જ હોય છે. હરેક બાયુને થતું હોય છે, પણ 3 દી 4 દી
તને 20 દી એક ધારું આવું થાય તો દેખાડવું તો પડે ને, પછી વધારે તકલીફ થાય ને એ તો હેરાન થઈ જાય. ઈ તને ખબર છે એ તો એવું હોય. શું હોય? 1000માં એક કેસ એવા હોય જ. એ વાત થાય છે, પણ એ હરખું થાય એવું આપણે કરવું પડશે, બરોબર? એટલે દવાખાને કાલે સવારે જઈએ. દવાખાને હા, પણ મને ડૉક્ટરથી બહુ બીક લાગે છે. અરે કાંઈ વાંધો નહીં, એ કાંઈ ન કરે, સમજે તું? એ દવા આપે કદાચ ને જોવે શું તકલીફ છે એ તો આપણને ખબર પડી જાય, એટલે કહું છું, સમજે તું? એટલે આ ઘરવાળાને વિશ્વાસ બેસી જાય, બીજું કંઈ નહીં. હું તો નહીં સમજાય. મારે જાવું તો જોઈએ. હું એકલી બોલ છો હે? આવી વાત હું ડૉક્ટરની સામે કેમ કરી એ વિચાર કરું. અરે ભાઈ મારી વાત સાંભળ, એ બધું કહી દેવાનું હોય, ડૉક્ટરની સામે કંઈ ન છુપાવવાનું હોય, બરોબર? લે એમ જો આપણે બે કાલે દવાખાને જઈ આવશું, તું મૂંઝાતી નહીં હો. બસ દવાખાને જવાનું કે તો કંઈ વાંધો નહીં. અમે દવાખાને જઈએ ને અંદર તો એ આવવાના નથી. ડૉક્ટરને હું વાત કરી દઈશ કે આ બધું કેના કારણે થાય છે. વાહ, આ બોલ ને. અમે છે ને દવાખાને જ આવી છે. હા, તારે શું દવા લેવી છે? અરે મારે કાંઈ દવા નથી લેવાની કે મને કાંઈ થયું નથી, આને લઈને જાઉં છું. આને લઈને જાય દવાખાને? હા, હા તો હું શું કહું, હા બોલ. ત્યાં મારા હાહરાની ગામ જ દવાખાને જાવીશ તો આ ત્યાં 3 દી રોકા હે. ક્યાં તારા હારાને ઘરે? હા આ 3 દી રોકાય? હા, આરામ થાય ને. હા, તું તો માણસ છે, કોણ છો? અરે માણસ આખો દેહ હુતી પડી રે, ઓલી એકલી ઢહેડા ઉભા કરે. રહો, અહીંયા એકલી હુતી જ પડી રહેશે ને તો 3 દી ત્યાં હુતી પડી રહે ને સારું થઈ જાય, તમને શું વાંધો છે? પણ ઓલી મારી માથે રાયડું નાખે છે, તને ખબર નથી પડતી? ઓલી એકલી કેટલા ઢહેડા કરે. બા ગોપીને એકલા ઢહેડા ન કરવા પડે અને મારો ઈલાજ થઈ જાય હા, પછી હું એની મદદ કરી શકું, હાથ બટાવી શકું, એના હાટું તો આ રસ્તો કરીએ છીએ. પણ આવું કેટલા દાડા હાલશે? એટલે તો દવાખાને જ આવી છીએ બા. તમે તો હવે સમજો, આખું ઘર પછી વાહે પડી ગયા છો તમે હા, તો. એવું હોય તો થોડી ધીમે ધીમે હંજવારી કાઢે, કોઈ શાક બકાલું સુધારે, એવું તો કાંઈ ટેકો કરે ને. હવે મારે તમને કઈ ભાષામાં સમજાવવું ની નથી ખબર. તમે એક એવું હવે તું કે ને. રેવા દ્યો અશોક, હા, આપણે નથી જવું દવા. અરે ફૂકામ નથી જાવું, લે જાવું છે દવાખાને. ના, જો ભલે ને આ હું હુતી પડી રહું એ બાને પોહા, બાપ. પણ 2-3 દી ઈ ને- ઠીક, હા તમારે જાવ હોય તો જાવ. બા, 2-3 દી ત્યાં રોકાય ને હું વહી આવે. અશોક, હા, બા કહે છે ને નથી જવું તો પછી હું લેવાને આપણે જાવું છે. બાની ઉપરવટ જઈને આપણે કાંઈ કરવું નથી. અરે બા તમને હું ઉપરવાડ નથી જાતી, આ તો ઓલી એકલી ઢહેડા કરે છે ને એટલે મારે કેવું પડે. હા ભાઈ ઈ બા તમે હાસુ જ કહો છો, આપણે નથી જવું. હું નથી જાવું બા. તમે છે ને સાનું મનાઈ રહો, બરોબર? આ હું દવા મગાઈ લઈશ ને અહીંયાથી. અહીંયા જવાની જરૂર નથી. અરે ના ના બા, ભલે ને કે બા હા, બધું ઠીક સારું ઠીક ઠીક, જાવ જાવ. બરોબર. હા, તમે કહી દેજો હો. હા, હું કહી દઈશ. હા પણ અશોક, હા, આજે તો દવાખાનું ખુલ્લું પણ નહીં હોય ને. મેં ફોન કરી દીધો છે, બરોબર? હાલ હો. પણ બા, બાને ક્યાંય નથી લઈ જાવ બા. તમે પાછા બેહવા થઈ ગયું છે ને, તમે ઘરે જાઓ, આમ દવાખાને જતા આવ્યો. હા, બોલ્યો. હા આ હાલ ફરજ છે આપણી. હાલ, હળવું હળવું હાલશે હો. ગોપી, શું કરે? ઢહેડા કાં બોલે? હું બોલું તો સવારના તમારા વહુ દેખાતા નથી, ક્યાં ગયા છે? ભાઈ, એને તો અશોક દવાખાને લઈ ગયો. હવે હું થયું દવાખાને જવાની જરૂર પડી? હવે
કોણ જાણે એમ કે છે કે દવાખાને લઈ જાને 3 દિવસ રોકાવાનું કે 3 દિવસ દાખલ કરવા પડે એમ છે કે શું? હવે એ તો કોણ જાણે, રામ જાણે. એમ કહેતા હતા કે અહીંયા લઈ જઈશું ને પછી એને માવતરે વહી જશે. અરે બા, પણ તમારે તો ના પડાય ને. એમને તો દયા નથી, તમે તો મારા ઉપર દયા કરો. અરે પણ બેટા હું કરું આમાં, હું શું બોલું કે? બા, તમે છે ને ભાભીને એક શબ્દ કહી શકતા નથી. જોવો છો આખો દિવસ હું તોડાઈ મરું છું તો એમ નથી કહેતા કે દવાખાને જઈને તરત પાછા વહી આવજો. 3 દી રોકાવાની શું જરૂર છે? હવે મેં એને કીધું હોત તો અશોક કે ના, એને કઈ એને દેખાડીને પછી કે એને કે એને માવતરે જવું છે, 2 દી જઈ આવે છે. હવે એક કામ કરું, હું હોતે મારા માવતરે જતી રહું, પછી તમે છે ને કામ કર્યા રાખજો. આ તો મને તમારી દયા આવે છે કે તમે થાકી જાઓ એટલા હાટું હું કામ કર્યા રાખું છું. અરે હું છે પણ 2 જણા આ રીતે હું દેકારો કરો છો? આગળ ઓલી છે ને ભાવને અહીંયા લઈ ગયો છે ને અશોક, હા એ કહે છે કે 2 દી 1 દી દવાખાને જશે ને 2 દી એને માવતરે જવાની છે. તો આ ખારી થાય તો શું કરું કે? હવે ઈ પણ હું કરે, હવે એના પર કામનો ઢસરડો આવી જાય છે એટલે એ બોલે છે. પણ ઓલી વહુનું તો મને કાંઈ સમજાતું નથી. પણ બાપુજી દવાખાને તો દવાખાને, હવે અહીંયા એના પિયર જવાની શું જરૂર હોય અત્યારે? પિયર એટલે મને લાગે છે કે એને કઈ વધારે તકલીફ હશે એટલે અશોકે જ કીધું હોય છે. તમને હોત લાગે છે કે એમને તકલીફ છે? મારી તકલીફ તો કોઈ દેખાતી જ નથી, હંધાઈને એની જ તકલીફ દેખાય અરે છે. એવું નથી બહુ બેટા, તારી એ તકલીફ તો દેખાય હશે હંધાઈને કે તારે બધું કરવું પડે છે. પણ હવે હું કરીએ, ઓલી વહુ એ માંદી રહી છે, આપણે હું બોલી શકીએ એમાં? બોલો. પણ તુંય બેટા આને સમજાવતો હતો અશોકને કે એને જરાક પછી ઘરમાં ધ્યાન દેવું જોઈએ ને. એને ઘરવાળી તો આખો દી હુતી જ પડી રહે. આ બિચારો કેટલી ઢહેડા કરે. અરે અશોકને તો કહ્યું, હંધુએ કહ્યું, કિશન એને મેં બંને જણાએ કહ્યું કે એ તો પછી થોડો ચીડચીડો થઈ જાય છે. એ હું કરે બસારો? હવે એની બાયડીને તકલીફ છે તો બચારા કાંઈ નથી હો, આખો દી બાયડીની વાહો પૂછડું થઈને ફાયરા રાખે છે. એમને એવું કેવું જોઈએ ને કે ભાઈ આપણે દવાખાને જાવી બરાબર છે, પણ પછી પિયર ન જવાનું હોય. અત્યારે બસ સીઝન આવી, ઘઉં કરવા, હળદર મરચા બધું કરવું કે ન કરવું? હા, મારાથી તો ઢહેડા થતા નથી, તું તો જાણે છે ને. એટલે દવાખાને લઈ જવાનું મેં જ કહ્યું છે એને કે દવાખાને લઈ જજે, પણ મારો બેટો એને પિયર પાછો લઈ જાય એ મને ખબર નહીં હતી એના. તો છે ને એક કામ કરું બાપુજી, હું હોતે માર પિયર વહી જાઉં અરે! એટલે ખબર પડે બાને. અને કેવી વાત કરે છે તું જતી રહેશે તો અમારું કોણ જોયે? આ બા ગઈડા રહ્યા, મારી એ ઉંમર થઈ, હવે ઘરના કામ કોણ કરશે? અમને ખવડાવશે કોણ? હે, જો તું છે ને જરા શાંતિ રાખ, હું કઈ વાત કરું છું, કઈક રસ્તો કાઢું ઓલી બહુનો. એકવાર અશોકને આવી જવા દે, એને જ હંધીએ વાત કરું છું મેં. હે, અને તું ચિંતા નહીં કર, હંધુએ હારું થઈ જાય. એ છે બિચારીને કાંઈ તકલીફ હશે, હવે થઈ જાય હારું. હે બેટા તું તો ડાઈ દીકરી છો. હે હે, ડાઈ હોય ને અમારી વહુ તો તું જ છો. હા બસ તને અમે કહીએ. મીઠા ઝાડના મૂળિયા ખાઈ લો બા તમે. અરે એવું નહીં, એ બા તો હવે લાગણીશીલ છે કી હવે ને તમે ચિંતા કરો માં, આપણે કાંઈક રસ્તો કાઢીએ. અંધો તમારા પર નહીં આવે, કાંઈક રસ્તો કાઢીએ ને. જરા આટલો દેકારો નહીં કરો. તમે કઈ વાત કરતા હો તો વાતચીત લાગવી જોઈએ, ઝઘડો ન લાગવો જોઈએ. આ તો તું સમજાવજે ને. કોઈ સમજાવે એમ નથી. ઘરનું આખું તંત્ર જ અલગ છે. મોટી વહુ નાની વહુને શીખવાડે, અહીંયા તો ઊંધું, નાની વહુને બધાને સલાહ દેવાની. કોણ જાણે કેવા ઘરમાં પરણીને આવીશું. ઓ શું છે? શું કહેશો? કંટાળી ગઈ છું કિશન. હવે ફરી પાછું કઈ થયું લાગે છે? આ આટલી બધી ધુઆ ભુઆ કાં થઈ છે? આ તમારા ભાભી ને તમારા ભાઈ જતા રહ્યા છે અને તમને ખબર છે કે આ દવાખાને બતાવવા લઈ જશે ને પછી ભાભી પિયર રોકાહે. 3 દી સુધી તંબુરો પિયર રોકાતા? રોકાવાના જ છે ને, નક્કી કરી લીધું છે એમણે તો એમની કોઈ રીતે. કાંઈ નક્કી નથી કર્યું. મોટા ભાઈ મને કીધું તું દવાખાને બતાવી આવી, બરોબર છે? તે દવાખાને બતાવીને પાછા જ આવશે. બાએસ મને કીધું છે કે 3 દી રોકાવાના છે. મેડમ ગયા છે ડાક્ટરને બતાવવા, બાનું ડાક્ટરને બતાવવાનું અને રોકાઈને આવશે. વિચાર કરો તમે. નહીં રોકાય ભાભી, તું જરાય ચિંતા ન કર. તમે કરતા હોય કરો ને, કઈ તો હકતા નથી. કેટલી વાર તમને કીધું કે ભાઈને ને ભાભીને સમજાવો, સમજાવ્યા તમે કઈ વાર? હામ જેવત કરો એટલે તો દવાખાનાની વાત થઈ ને કે દવાખાને ક્યાં લઈ જતી? આમ નામ બધું ઘરમાં ને ઘરમાં જ કૂટત. હવે ઢોળાઈ ગયા તા ફળિયામાં, પછી નક્કી કર્યું છે દવાખાને લઈ જવાનું. તમારે કીધે કઈ નથી ગયા. આવ્યા મોટા. હા તો હું મોટા ભાઈને ફોન કરીને કહી દઈશ હમ. કે જેને રોકાવાની કઈ જરૂર નથી પિયર. આ તમે દવાખાને બતાવીને સીધા ઘર ભેગા થાજો. અને માનશે તમારું? નો હું કામ માને? જોવીશી. અને એને કહીજો કે આ છે ને સીઝન આવી, માથે હળદર ને મરચાં ધાણા જીરા ને ઘઉં બધું કરવાનું છે, વેફર ઉપાડવાની છે, હાલતીના થઈ ગયા છે ત્યાં.
હા હવે બધી ખબર છે મને. મોટી વહુ નાની વહુ શીખવાડે, અહીંયા ઊંધું, નાની વહુ મોટી વહુ શીખવાડે છે શું કરવાનું એમ. તું આટલી બધી ઉપાધિ ન કર, ગળી તમને જાય. લાગે આખો દી મારે કામ કરવું પડે છે, હું ઉપાધિ ન કર, ઉપાધિ ન કર. તમારા ડોહીમાં કઈ ન કરી શકે, બાપા કઈ ન કરી શકે, તમે અને તમારા ભાઈ હા દયનું મારે જ કરવાનું હોય છે. હા હવે આટલો ઉકળાટ કરીશ ને તો ઓગળી જાય. ઓગળીસ ગઈશું, હું બાકી રહ્યું છે. 70 કિલોની હતી ને 50ની થઈ ગઈ છું મારા બાપના ઘરેથી આવ્યા પછી. ન્યા સારી હતી. ન્યા હારી હતી એમ કોણ બોલતું હશે? હા હું તને દુખી કરવા માંગતો જ નથી, અને મારા તરફથી તને કાંઈ એવું થાય છે? હા તમારા તરફથી જ થાય સંતુઈ, કઈ કહેતા તો સો નહીં કોઈને. હું કોઈ નથી કહેતા. તે દી મેં એને કેટલો ઝઘડો કર્યો તને ખબર છે? આ વાતને લઈને જ તે કે ભાભી કામ નથી કરતા. મને નથી ખબર. તમે ઉપર લીધા મોટા ભાઈને તને બાપુને કહી દીધું કે આમ ન હોય. હાવ કહી દીધું હોય ને કિશન તો આ બીમાર ન જોવો પડે. દવાખાના બાને હાલતી ના થઈ ગયા છે. હું કેટલી થાકું, હવારની તૂટાઈ મરી હું. હા હવે દેખાય છે મને બધું કે આ તું કામ કરી ગઈને થાકી જા. ના થાક બોલે છે, પણ થાક બોલે છે પણ જબરો બોલે છે. બોલે આખો દી તોડાઈ મરવાનું થતું હોય ને એને ખબર હોય. આમ લઈ આવવાને કોકની કામવાળી તો હું કાંઈ બોલું જ નહીં પછી કોઈ દી. નથી કામ વાળી લે ભાભીને હું કહી દઈશ બરોબર કે ભાઈ પીએ બી રોકાવ નતા, પાછા ભાઈ આવજો. અને તું પાછી કઈ ઉપરથી નહીં કહું છું, સાંભળે છો ને તું પાછી કામ કરવા ગઈ છે. હવે ખબર નહીં શું કરશે. બા એ બા, હા બોલ ને ભાઈ. અરે હું આમ શાંતિથી બેઠા છો, હાલો જમી લઈએ. જમી લઈએ. હા હવે અંદર જઈશું ને તો ઓલી કેવી ખારી થાય. અરે રોટલી કરે ને તો એ ખારી થતી હતી, શાક વઘાર્યું તો એ ખારી થતી હતી. મારે તો અંદર જવું હોય ને મને તો આમ બીક જેવું લાગે છે કે મને કાંઈક વળસ કુબર લેશે તો. અરે એવું તો નહીં કરે બા, એમાં શું છે કે હંધુએ કામ એના પર આવી જાય છે. આપણે હંધાએ જાણીએ છીએ તો થોડીક બળતરા તો હોય જ ને, તો થોડીક એમ આવું તો કરે જ ને બા. એને કેવું તો પડે જ નહીં ને. હસતા હસતા મોડે તો બધું કામ ના કરે નહીં. આ તો માંદી રે, આને શું કરવું હવે? એ મને કાંઈ સમજાતું ન તા મોટી બહુને શું થઈ ગયું છે. આસકોએ બરાબર કહેતો નહીં. એ તકલીફ તો આપણે થોડી ઘણી જાણીએ છીએ, પણ એનું કંઈ નિરાકરણ તો લાવવું પડે કે નહીં બા? પણ કેટલા દાડા અમને આમ હાલ છે? મને તો કાંઈ સમજાતું નથી. આ ભાવને એવી તકલીફ છે કે આપણો વંશ વેલો વધારી શકે એમ મને લાગતું નથી. મને હવે એ જ ચિંતા થાય છે. આ જો આપણે કિશન અને ગોપીનું તો હંધુએ બરોબર છે. હાલો એ લોકો તો આજે નહીં તો કાલે આપણને કુલ દીપક આપશે, પણ આપણો હસકો મોટો છે. ધારા બહુને આવી તકલીફ છે. આ તો કોઈને કહેવાય નહીં. આની તો સરસાએ ન થઈ શકે કોઈની હારે. મેં કોને પૂછવા જાઉં એમ થાય. આ છોકરી હવે આપણને વંશ વેલો આપશે કે નહીં એ તમારી વાત હાસી. આવી તકલીફ તો કોને કહેવા જવાય? અશોકને એ કેટલું કહું, પણ શું કરીએ ભાઈ, આપણે તો ભાઠે ભરાઈ ગયા છે. હવે કે મારે જવું છે દવા લેવા, ત્યાં એને માવતરે રોકાવાનું છે 2 દી, તો ભાઈ હવે નાઈ નથી પડાતી. અરે એને જે તકલીફ હોય એ 2 દી છોડીને અઠવાડિયું રહીએ એનો આપણને કાંઈ વાંધો નથી, પણ જે સમસ્યા છે ને, જે તકલીફ, એનું નિરાકરણ આવવું જોઈએ. આ મારો હસકો એ છે ને એને કારણે થોડો મૂંઝાયેલો હોય છે. એ ધંધામાં એનું બરાબર ધ્યાન નથી હોતું. ગ્રાહક આવે છે દુકાન પર પણ તેનું ધ્યાન કંઈ હંધી બીજી જગ્યાએ જ હોય છે. મને તો એની ચિંતા થવા માંડી છે. હવે તું એને અઠવાડિયું રોકાવાની વાત ન કરતો હા પાછી. અરે આ 3 દી રોકાશે ને તોય ઓલી મારી માથે ખારી થશે. અઠવાડિયામાં એ ક્યાંથી સમસ્યાનું સમાધાન લઈને આવે તો એ આશા એને મોકલું સૌ મેં. ના, એ 3 દીમાં શું સમાચાર આવે ને એ આપણે જોઈ લેવાના. બસ જાજુ આપણે કાંઈ કરવું નથી, પછી જોયું જાય. સારું ત્યારે હવે હાલો આપણે જમી લઈએ. હા, એ વહુ પર બહુ ધ્યાન ન આપો. એ બિચારીને કામ કરવું પડે ને ગોપીને, એટલા માટે એવું કરતી હોય છે. બાકી ધ્યાન નહીં આપે ચૂપચાપ આપણે ખાઈને પડ્યા રહેવાનું. હાલો. લે તમે આવી ગયા? હા અમે આવી ગયા. ભાઈ એમાં એવું હતું ને કે પછી કિસલાનો ફોન આવ્યો કે અહીં વી આવો. નકર હું તો વી આવવાનો જ હતો અહીંયા, પણ એનો ફોન આવ્યો કે અહીંયા અમારે ઘરે રોકાવાનું. પછી અમે રોકાઈ ગયા. સમજ્યા? તે ડૉક્ટરે શું કીધું? બા મેં કીધું તું ને કે આવું હોય છે, 1000 એકાદો કેસ એવો હોય, અને ડોક્ટરે એ જ કીધું ને. ઘણી બાયુનો આવો પ્રોબ્લેમ હોય એટલે આપણે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી.
કાંઈ લાંબુ નથી ને કાંઈ એવું બધું? ના ના બા, કાંઈ નથી એટલું બધું. પણ આવું તકલીફ છે ને હજારે એકાદી બાઈને આવી હોય, એ 1000માંથી એક હું છું. અરે પણ ભાઈ ચિંતા તો થાય ને અમને. આવું બધું થાય છે તે હવે હવે હું હજી જો મારી વાત સાંભળો, હવે છે ને આ બહુ કામની ભી નહીં કરતા, એનાથી જેટલું થાય એટલું કામ કરશે, બરોબર? એ તો વાંધો નહીં, પણ થોડું થોડું કામ કરતી રહેજે ભાઈ. ઓલી એકલી પહોંચી નથી શકતી. લે જો હજી પગ મૂક્યો ત્યાં તમે કોપી હોતી દીધું. પણ શું કરું ભાઈ, મારાથી થતું નથી કાંઈ હવે. હું નકર તો હું ઢહેડા કરી લઉં એમ છું. એ હંધી વાત હાશી. હવે તમે આ બધા ઘરના કહેતા હતા કે દવાખાને જઈ આવો, દવાખાને જઈ આવો, એટલે જઈ આવ્યા અને હંધી ખબર પડી ગઈ કે આ હાસું છે, એટલે કે આ હાસી છે, બરોબર? આપણે એક બે દી ભલે વિહામો ખાઈ લે, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, હા હું થોડી વાર આરામ કરી લઉં છું. હા તે વાંધો નહીં, તમે તારે આરામ કરજે. અને બા હું શું કહું છું, હા આ ગોપી વહુને કહી દેજો આને બહુ મેણા ન બોલે હવે. હવે મેણાની ક્યાં વાત આવી ભાઈ? આ તો બાયું અંદર અંદર બહુ બક્યા રાખે. બાકી હવે મેણા ટોણાની વાત જ ન હોય. આ તો આજ એને છે ને કાલે એને છે, એવું કાંઈ હાલ્યા રાખે. સમજ્યા? વાત જ છે ને બધાને સમજીને હવે રહેવાનું હોય. હા, અને હવે બે દી વિહામો ખાઈ લે, બીજું શું થાય હવે ભાઈ? હા, અને તમે કામ નહીં છે ને આપણે કાંઈ બળતરા નહીં કરતી હો. હા સારું, ત્યારે ભા શાક લઈ આવવાનું સુધારી નાખું છું. લે તું હું કામ પણ કામ તું સામેથી કહેશો હું કામ લે. તો હમણાં આવી છો ને, હા. થોડી વાર વિહામો ખાઈ લે, સમજ્યા? પછી બધી વાત કરશું આપણે. હા બાને મૂકી આવો. આહ. તું આરામ કરજે. હાલો બાને તો બહુ કઈ નથી. થોડીક વાર હોઈ જાય હમણાં, ઘડી હાલો. વાર. બસ અંધોઈ હેમ કેમ થઈ ગયું. અહીંથી જતા હતા ને ત્યારે તો મને થયું નહીં નાને હાસી ખબર પડી જાય. આ તો ડૉક્ટરની હારે મેં પહેલાં વાત કરી દીધી ને એટલે સારું થયું. નહીં તો બધું સતું થાત અને ન થવાનું થાત. આ તો સારું થયું તિતલી, મેં અશોકને પહેલાં જ મનાવી લીધા કે અમારા ગામના ડાક્ટર છે ને એની પાસે આનો સારો ઈલાજ છે. હા, એટલે જ અમે અહીંયા ગામમાં આવ્યા ને પછી મેં ડાક્ટરને 2000 દઈ અને કહી દીધું કે તમે કહેતા નહીં કે આ છે ને આ માં ન બનવાની ગોળીઓ ખાઈ ખાઈને મેં જાતે જ મારા ગર્ભાશયની હાવ વાટી નાખી છે. નહીં ને આ બધાને ખબર પડત ને કે મેં આવી દવાઈઓ ખાધી છે અને હું આ માં નથી બનવા માંગતી, તો અહીંયા કેવડી મોટી રામાયણ અને મહાભારત થઈ જાય. હા, ઈ જ ને, આ એટલી વધારે પડતી ગોળીઓ ખાઈ ખાઈને અટાડે મારી પથારી ફરી ગઈ છે. હું તને પછી ફોન કરું. કિશન, તમને એક વાત કહું. અત્યારે મેં ભાભીને કોકારે ફોનમાં વાત કરતા સાંભળ્યા અને એમાં એ બોલતા હતા કે એમની કોઈ બેનપણીયારે વાત કરતા હતા કે મેં મારા ઘરના બધા લોકોથી આ વાત છુપાવી છે કે હું આ દવા ખાઉં છું જેના લીધે મારું ગર્ભાશય જ ખરાબ થઈ ગયું છે અને કંઈક માં ન બની શકે ને એવી દવાઓ ખાતા હશે. વાત કરે તું? મેં મારા કાને સાંભળ્યું એ કોકની યારે ફોનમાં આવી જ રીતે વાત કરતા હતા અને ત્યાં સુધી બોલ્યા કે આ તો ડાક્ટરને મેં પૈસા ખવડાવ્યા, જો મેં પૈસા ન ખવડાવ્યા હોત ને તો આ ડાક્ટર બધું સાચું બકી જાત. શું વાત હશે અને હું કામ આવું કરતા હશે? ખબર નહીં કેમ તું આ વાત લઈને આવી છે અને કોની યારે વાત કરતા હશે ફોનમાં. મને તો એ નથી ખબર, પણ એ કંઈક એમની બેનપણી યારે વાત કરતા હોય ને એવું જ મને લાગ્યું. પણ ભાભી આવી દવા લેતા હું કામ હશે? એમને માં કેમ નહીં બનવું હોય? અને આટલી આકરી દવાઓ કે જેના લીધે એમનું હચોડું ગર્ભાશય જ ખરાબ થઈ ગયું છે એટલે આવી રીતના ત્રિહિદીમાંથી વિહિદી તો માસિક મારી હશે. તો થાય જ ને, દવાઓ સારી થોડી છે. હા, ડૉક્ટરે તે કહે છે કે હારવાર નુકસાની કરે છે
જેમ તમને હાજા કરે ને એમ. પણ તો પછી ભાભી આ દવા લેતા હું કામ હશે? એમને ખબર છે કે આ નુકસાન કરે છે, એમનું ગર્ભાશય ખરાબ થઈ રહ્યું છે, તો પછી આવું કેમ? એ તો આપણે ભાભીને પૂછીએ તો ખબર પડે કે તમે આવું કર્યું હું કામ. અને સૌથી મોટી વાત કે આ વાતની જાણ ભાઈને તો હશે જ નહીં ને. અરે કેમ ન હોય? બે માણા સમજી વિચારીને જ તો આ કરતા હશે ને. મને તો લાગે છે કે મોટા ભાઈને હોત ખબર હશે. ખબર જ હોય ને, આવડી મોટી વાત થોડી ન ખબર હોય એવું બને. તે જ તો સાંભળ્યું કે એને ડૉક્ટરને પૈસા ખવડાવ્યા એટલે એને વાત ન કરી. હવે મોટા ભાઈએ તો ડૉક્ટરની વાત માની લીધી હોય ને. એ ડૉક્ટરે જે કીધું એ ભાઈ માનીને વહી આવ્યો. એનો મતલબ કે ભાભી આપણને બધાને મૂર્ખ બનાવે છે? પણ કેમ? અરે કઈ બાઈ એવી હોય કે જેને માં બનવાની ઈચ્છા ન હોય? અરે જેને બાળક રહેતું ન હોય ને, કેટલી જગ્યાએ માનતાઓ રાખે, કેટલી દવાઈઓ ખાય, અને ભાભી છે કે બાળક નો રહે એના હાટું દવા ખાય છે. આવું આવું હું કામ કરતા હશે કિશન? રામ જાણે. હા, કદાચ તો એવું હશે કે ઘરના કામ ન કરવા પડે. તું આવી ગઈ છો આ ઘરમાં અરે એટલે શાંતિથી આરામ કરવા મળે. આ છોકરા જો છોકરાઓ થઈ જાય તો છોકરાઓનું ધ્યાન રાખવું પડે, એને કામ કરવા પડે. અરે આવી બાઈઓ હોય ઘણી બધી. આ આપણા તો ઘરમાં જોવા મળી. કિશન, પણ ઈ કામમાં કંટાળો ન હોય, ઈ કામમાં તો ખુશી થાય. બાળકને હાચવવું, એના બધા લાડ પૂરા કરવા, આ બધો તો અવસર બાઈ લેવા માટે મળતી હોય છે. એના બદલે ભાભી છે કે એક કામ કરો ને, તમે ભાઈને તો આ વાત કરો કે ઈ એને પૂછે કે આવું હું કામ એને કરે છે. કેમ કે આજે ગર્ભાશયમાં આટલી તકલીફ છે કે જેના લીધે એમનું માસિક બંધ નથી થતું. કાલ સવારે કાંઈ મોટી તકલીફ થઈ ગઈ તો, અને પછી ખબર પડે કે માં જ નહીં બની શકે તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. અને જે થયું એ ભાભીના કારણે થયું છે. ડૉક્ટર પણ કહે છે કે આમણે ધ્યાન નહોતું આપ્યું ને સમયસર ઈલાજ નહોતો કરાવ્યો એટલા માટે થયું. મોટા ભાઈને આખી જિંદગી પછતાવાનો વારો આવશે. બિચારા એનો શું વાંક? સારું બોલો ને, એવું હું કામ એને બોલો છો? ભાઈનો હું માગશે? ભાઈને તો બિચારાને ખબર નહીં હોય કે ભાભી એમને આટલા મૂર્ખ બનાવે છે, અને આખો દી ભાભીની બાજુ જ ખેંચતા હોય. આપણે એમનો એક વારે વાંક કાઢીએ ને તો એ 10 વેણ આપણને બોલી દે. એ ભાભી ભાઈને આવડો મોટો દગો કરે છે? આ તો ખોટું કહેવાય કિશન. ખોટું કહેવાય. હું હમણાં જ મોટા ભાઈને વાત કરું છું. હા મહિલા, હા જો ને બળેતરા હાલ્યા કરે. હા સારું છે, સારું છે. હા એ કાંઈ વાંધો નહીં. ફોન મૂકો. એ હા હમણાં ફોન કરું પાછો. ફોન મૂકો. એટલે ભાઈ મૂકું છું, નિરાત રાખ ને. મહિલાનો ફોન આવ્યો. ગમે એનો આવ્યો હોય. હા બોલ. એ ભગવાન, જો મારી વાત સાંભળ તું પહેલાં. તું કે નહીં પહેલાં હું કહી દઉં કે તું છે ને આ તાર ભાભીને કામ કરવાનું નહીં કાંઈ નહીં કહેતો, બરોબર? અત્યાર સુધી લોહી જ પીધું, પણ હવે છે ને બધું હાસું પડી ગયું. હું પડી ગયો છું દવાખાને. શું કીધું તું? હે હું કીધું ડૉક્ટરે? એણે કીધું કે આવું હોય જ. અમુક હજારે એક બાઈને આવું થાય એમ. એમાં 1000માં એક આ બાઈ છે. 1000માં એક છે એમ ને? હા છે. હા બરોબર. દુકાને માલ ભરી દીધો છે ને? હા, એ ગાડી આવે છે ત્યારે હમણાં હું જાઉં છું. હો. હા જાજે જલ્દી, મારે થોડુંક મોડું થાય આજ. કાં? કામ છે થોડુંક. હવે એક વાત કરવી હતી તમને. કરી દો હવે. તારી એક દરરોજ વાત ઊભી જ હોય. હા તો હોય જ ને, કારણ કે તમારું પહેલા શરૂ થાય પછી તમારું પૂરું થાય, બધું સાંભળી લઉં પછી મારે બોલવાનો મોકો મળે ને. બોલ. હા તો હા, ગોપીએ મને વાત કરી કે ભાભી કોઈ સાથે ફોન પર વાત કરતા હતા. લે પણ એમાં શું થઈ ગયું? તારી બહુ કોઈ યાર નથી વાત કરતી? લે કોઈ સાથે વાત કરતા હતા. બા આવ્યા. શું દેખાડો થાય? પણ કાંઈ વહી આવો. દેખાડો નથી વહી આવો, થતો, વહી આવો. કાંઈ નહીં. શું છે? બોલો. સાંભળો. નિંદર બગાડી સાંભળ. હશે બા, કાંઈ વાંધો નહીં, સોરી. હા આ જુઓ, હા તમારા ઘરના તમારાથી છુપાઈને કાંઈ પણ દવા લેતા હોય એવી તમને જાણ છે? નથી? સરસ, પાસ. કોઈ યારે ફોનમાં વાત કરે છે, કોની યારે વાત કરે એ તમને ખબર છે? હા મારા હાળો હોય, ક્યારેક મારા હાહુ હોય. હાલો, હાળારે તો નહોત કરતો હોય વાત. હાહુ આરે બીજું કોઈ બેનપણી? હા, એક કોક કન્સર્ન છે એની હારે કરતી હોય એની બેનપણી છે. પણ શું કામ છે તારે? શું છે? ભાભી તમારાથી વાત છુપાવે છે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને જો મારી વાત સાંભળ.
તું છે ને સાનું મનો રે એને છે ને ક્યાંય લફરું છે કે એવું કંઈ નહીં કે તો આમાંથી અમે સટકી ગયા એટલે હવે બીજી વાતમાં તમે પકડવા માંગો છો અરે સમજતા કેમ નથી તમે? હું આ ઈ કોઈ એવી દવા લેતા હતા જેના કારણે એના ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ ઊભો થયો છે. સાનું મનો રે ને હવે લે આ તાર ઓવે જ બધી વાત કરી છે ને એ હાની કામ. બૂમાબૂમ છે. લે આવી ગયા હાની બૂમાબૂમ કરો છો? કે હા કે છે ભાભી છે ને ઈ હા. કોઈ દવાઓ લે છે. હે? હા, જેના કારણે એ માં ન બની શકે. અરે બાપરે. પણ ગોપીએ આ બધી વાત સાંભળી. એ કોઈ હારે ફોન પર વાત કરતા હતા અને કામ ન કરવું પડે ને એટલે આ નાટક કરે. શાંતિ રાખો પહેલા, અમારી વાત પૂરી થવા દો. આ કરો સાંભળવા દે ને. એટલા માટે એ ફોન પર કોઈની એટલે કહેવાનો મતલબ કે ગોપી કે ઈ માંદા એટલે કે તારી ભાભી માંદી પૈડા કરે છે એના માટે કે તું વારે ઘડીએ માંદી પડે છે તે? એ કોઈની હારે ફોન પર વાત કરતા હતા અને ગોપીએ સાંભળ્યું. પૂછો ગોપીને. હા બેટા ગોપી બોલતો હું. અશોકભાઈ, હા મેં મારા કાને જ સાંભળ્યું છે. ખોટું બોલો માં બરોબર તમારે આ બધો ઢવડો કરવો પડે ને એટલે ખોટું બોલતા હશો. ફોન તો પર- ઉભો રહો. એક મિનિટ તો એને એકેશ કેમ સાંભળ્યું તમે કોઈ સાંભળ્યું કોઈ દી? ફોન પર અશોકભાઈ, ઈ છુપાઈને વાત કરતા હતા લે. રહોડામાં. હું પાછળ વાસણ મૂકવા ગઈને મેં સાંભળ્યું. એવું કહેતા હતા કે ડાક્ટરને મેં પૈસા આપ્યા ને એવું કીધું છે કે તમે જાણ ન કરતા મારા ઘરવાળાને પણ- કે હું ગર્ભ ન રહે ને એની દવા લઉં છું અને એના કારણે એમનું ગર્ભાશય ખરાબ થઈ ગયું છે. બાપરે. લે મોટા સાંભળ. અને તને એ ડોક્ટરે સાચી હકીકત જણાવી જ નથી. આ તે કીધું ને કે 1000 બાઈમાંથી કોઈને એકને પ્રોબ્લેમ હોય એ આપણા ભાભી. એવું નથી. એવું છે એમાં ના નહીં, પણ 1000 માંથી આ એક બાઈ એટલા માટે બને છે કેમ કે વારંવાર આવી દવાઈઓ લેશે કે જેના લીધે એને માં ન બનવું પડે. એટલે જાણી જોઈને કર્યું છે એમ કયો ને. હા બરાબર હો કોઈ કઈ બોલતા નહીં. આ ધારા ધારા થોડી કઈ હાલતું હોય છે વળી. ઘડીક સાનું મનાયો હાલે કે નો હાલે ઈ કોઈ બોલાવ તારી બાયડીને બહાર. અને લબલબ તું વચ્ચે કરતો અને ને હાચું અને ખોટું બોલવા બધું દે થઈ જાય. ઈ બહુ કઈ ખોટું થોડી બોલે. બોલાવો ક્યાં છે? આ ધારા તારા બહુ બહાર આવતો બેટા. બિચારીને મજા ન હોય ને આવ. હાથ તો પકડ દરેક. બૂમા બૂમ કરી છે. હા. આ શું કે છે તું આજ કોઈ યારે ફોનમાં કઈ વાત કરતી હતી હે હા મારી ઓલી બેનપણી નથી, કંચન હા એની વાત કરતી હતી. પણ બસ ભાભી મેં સાંભળ્યું કે તમે એવું કહેતા હતા કે મેં ડાક્ટરને પૈસા આપ્યા ને એવું કહેવડાવ્યું કે મારો વાંક છે એવી જાણ ન થવી જોઈએ અને હું ગર્ભ ન રહે એની દવા લઉં છું. હા અધૂરી વાત સાંભળે ને એનું પરિણામ આવું જ આવે. ભાભી, મેં આખી વાત સાંભળી છે ને એકદમ હરખી રીતે સાંભળી છે. તમે એવું બોલતા જ હતા કે મેં આતાર લગીને દવા લીધી ને એના લીધે મારું ગર્ભાશય બગડી ગયું છે અને એના લીધે જો આવી રીતે માસિકમાં થયા કરું છું. ખોટું હું લેવાનું બોલો છો? અરે શીતલને એમ કહેતી હતી હું કે આ કોમલને આવી રીતે થયું છે ને તે કોમલે મને આમ વાત કરી. એવું છે? હા તમારે હજી વધારે સાબિતી જોઈએ છે તો મેં તમારા ઓરડામાંથી ટીકડાઓ તે જોઈ રાખ્યા છે. એ ટીકડાઓ લઈને બતાવું ભાઈને અને જઈને બતાવી આવો મેડિકલમાં કે ટીકડાઓ શેના હશે. લઈ આવો. અને હું તો એમ કહું છું તમે જે ડોક્ટર પાસે ગયા હતા ન્યા નહીં. હવે હું કહું ને ન્યા તમે હાલો એ ડોક્ટર પાસે અને ઈ જે કહે ને ઈ માનવાનું છે આપણે. હાલો. હા હાલો. એક મિનિટ અય આ કે છે એ હાસુ છે ના ના, હવે આપણે હું કામ હાસો ખોટું પૂછવું છે? હાલો ને એમને લઈને જ જાવી. હાલો ભાભી હાલો. રિપોર્ટ કરાવી લઈ. હાલો. અને ટીકડાઈ લેતા આવશું એટલે ઈ હોતે ડોક્ટરને બતાવી બતાવી દેજો. દઈએ એટલે વાત અને જ આપણે તો પતે. એના હારા માટે જ કીએ છે ને. એની તબિયત વારે ઘડીએ બગડે છે તો ઈલાજ કરીએ હા આપણે. હા હા હું હા 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 મેં જ કર્યું છે. હે હું સાંભળી તમે લીધું? કહ્યું. લ્યો. આ મારી ઓલી બેનપણી નહોતી કઈ એ રસના, હા એ તો બિચારી ક્યાં દુનિયામાં છે બસ એટલે જ એ જોઈને મેં આ કર્યું હતું. એટલે એટલે મારી બેનપણી છે રસના, એ એના છોકરાને જન્મ આપતી વખતે મરી ગઈ. મારી પાક્કી બેનપણી હતી, મારી હારો હાર રહેતી, હારે ભણતા, હારે ખાતા, હારે પણ હારે જ ગયા અમે. સાડીને બહુ હરખ હતો મા બનવાનો, બહુ ખુશ હતી. પણ જ્યારે બાળકને જન્મ આપતી હતી ને એનાથી સહન ન થયું અને પોતાનો જીવ જ ગુમાવી બેઠી. ન જોઈએ કે બાળકને
તો તમે કેવા હું માંગો છો? એ જોઈને હું તો બીસ ગઈ. એ ટાઈમે હું એની માથે જ ઊભી હતી, પણ હું બસ આવી ન શકી. એ જાણીને મને તો એક બીક ગરી ગઈ કે બાળકને જન્મ આપવામાં આટલું બધું થતું હશે, કે મારી હાલત પણ એના જેવી થઈ ગઈ તો હું મરી ગઈ તો. એટલે ને એટલે મેં જાણીને સલાહ લઈને ડૉક્ટર પાસેથી એક ગોળી લીધી. એ ગોળીથી ગર્ભાશયમાં બાળક ન રહે, અને જો રહી જાય ને તો એ ઓપરેશન વગર, અબોર્શન વગર જ એનો નાશ થઈ જાય. અરે પણ તે કેમ એમ વિચારી લીધું કે જેમ આ રસના હારે છું એવું તારી હારે થાય? હા હે? અરે તો દુનિયામાં બાયું બાળકોને જન્મ જ ન આપત. આખી દુનિયામાં કેટલી બાઈઓ બાળકોને જન્મ આપે છે, તે હંધી કઈ ઉકલી જાય છે? હા? હા. અરે હસી ખુશીથી બાળકોને જન્મ આપે છે ને આખો પરિવાર કેવો ખુશાલ હોય છે. અને- તે અમારી ખુશી છીનવી લીધી આણે તારી બાઈડીએ. અને તે તો મારી હારે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો. તારા કારણે હું આની હારે બાંધતો બધાય હારે બાંધતો હું. પણ પણ મને ક્યાં ખબર હતી અશોક કે આ દવાની આટલી મોટી આડઅસર થશે. તો ભાભી પેલા જણાય ને, હા જાણ્યા જોયા વગર તમે દવાઈઓ લીધી જ ગયા. અને આ કંઈ એક વખતનું છે, તમે અનેક વાર લીધી હશે, ત્યારે જ આવી તકલીફ થઈ હશે ને. ચાર ભાઈઓને પૂછવું જોઈએ ને. આ બેન જેવી તો છે તારી દેરાણી, ઈને નહીં પૂછાય તારાથી. ઈ અરે તો ભણી મને ગણેલી. પૂછું તું કે બા આમાં કઈ તકલીફ થાય છે કે હા. નથી થતી. અમે છોકરા પેદા કર્યા છે, સમજ્યા? પણ આવી રીતે નહીં. આ તારી જેમ બીકણા હોત ને તો આ કોઈ પરિવાર હોત જ નહીં અમારો. હા, અને હવે છે ને બહુ છું. હવે તારી જગ્યા છે ને આ ઘરમાં નથી. બસ અશોક, હા, હવે મારે તને આ ઘરમાં રાખીને શું કરવી? હે? એમ નહીં, તારા કારણે હું બધા હારે ખોટું બોલતો. એ તને ખબર છે ને? હે? કે એને તાવય આવ્યો છે કહેજો તો હું કહું કે એને તાવય આવ્યો છે. પણ મને નહોતી ખબર કે હા તું મારે યારે કેટલું ખોટું કરતી હતી. જવા દે અત્યારે મારો ઘરમાંથી નીકળી જા. અશોક, અશોકભાઈ, આ શું કરો છો તમે? હા ઓ બટા, બીજું તો મારે શું કરવું? મોટા ભાઈ, જુઓ, આ જે વાત હતી હામી આવી ગઈ છે. હવે કદાચ આવી હાલતમાં એમને પણ એમ થતું હોય છે કે આવી ટીકડા ન પીધા હોત તો સારું હોત. થાય છે અફસોસ તો ને? ઘણો થાય છે. અને આજ તો નહીં, ઘણા ટાઈમથી થાય છે કે જો મેં એવી ખોટી ગોળીઓ ન લીધી હોત ને તો આજ શરીરે પણ હું સ્વસ્થ હોત, સારી જિંદગી જીવતી હોત. હા, એક જ પથારીમાં પૈડા રહી રહીને કંટાળી ગઈ છું. તમે એ ન વિચાર્યું કે એક બાળકને જન્મ આપતા જો મારું મૃત્યુ થઈ જાય એ ડરના કારણે તમે આખા તમારા શરીરને હેરાન કરી નાખ્યું. એ ગોળીથી આખા શરીરમાં કેટલું નુકસાન થાય એ તમને ખબર છે? જરાય ખબર નહોતી. અને એના કારણે હા ઘણા લોકો અજાણતા રીતે હા આવી ગોળીઓ ખાધા કરે અને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે. તમે કોઈ દિવસ માં નહીં બની શકો. આ શું કહો છો તમે? કુદરતે આપેલી વસ્તુ અરે આવા ચેડા તો ન જ હોય ને. હા, હવે આમાંય તું કાંઈ મને બાપ તો બનાવી નહીં એક, આ ઘરને વારીસ તો આપી નહીં એક, તો પછી મારે તારું શું કામ છે? તે અત્યાર સુધી તારું જોયું તો હવે હું આ ઘરનું જોઈ. મોટા ભાઈ, મોટા ભાઈ, એવું નથી. તો અરે એને તકલીફ થઈ ગઈ છે, પણ એનો અર્થ એવો તો નથી કે એ માં નહીં બની શકે. સારી જગ્યાએ ઈલાજ કરાવશું તો હંધુય થઈ જાહે હારું. ગોપી બહુની વાત સાચી હા. છે. એનો ઈલાજ થઈ શકે જ બેટા, એવું કઈ નથી કે ન થાય. મારી બેનપણી એવું કહેતી હતી કે તો તમે આ ગર્ભાશય બદલાવી નાખીએ ને તો બધું પહેલેથી હતું એવું ને એવું થઈ જાય. પણ એમાં 2 લાખનો ખર્ચો આવી શકે. ભાભી, વાત ખર્ચાની નથી, વાત બધાયની લાગણીની છે. હંધાઈને તો ઈચ્છા હોય ને, બાપુજીને દાદા બનવાની ઈચ્છા હોય, ભાઈને બાપ બનવાની ઈચ્છા હોય. હંધુય સારું થશે. આપણે બધા એક થઈને રહેશું ને તો હવ હારાવાના થશે. એટલે આપણે કોઈ સારા ડાક્ટરને બતાવ્યું, આના કરતા ઈલાજ ઘણા હોય છે. નહીં તો છેવટે આપણે આયુર્વેદિકનો ઈલાજ કર્યું.
બરાબર એટલે તું છે ને આવડું મનમાં ઓછું નહીં લાવ જે હાસી વાત હતી એને કહી દીધી ને ઈ મોટી વાત પણ બહુ મોડું કરી નાખ્યું ને સાચી વાત કરવામાં ભાઈ હવારે ભૂલેલો હાંજે પાછો આવે ને એને ભૂલેલો ન કહેવાય એ કહી દીધું ને એને પોતાની ભૂલ સ્વીકારીને હવે તું થોડો ટાઢો પડ બેટા હા અંધું સારું થઈ જાય જાગ્યા ત્યાંથી સવાર બેટા. મોટા ભાઈ તમે ટાઢા પડો. હાલો ભાભી, અને તમે કોઈ સારા ડાક્ટરની તપાસ કરો જ્યાં આપણે ભાભીને લઈ જઈ શકીએ. હા હા આપણે કોઈ સારા ડાક્ટર પાસે લઈ જઈશું હે ચિંતા કરો માં ને તમે બંને ભાઈ જાઓ અત્યારે ને કોઈ સારી જગ્યાએ ફાઇલ કરાવો ને જે કઈ તકલીફ છે ને હંધી બરાબર કહેજો ને વહુ બેટાએ જે કર્યું છે ને હંધું કહેજો ડોક્ટર થી કાંઈ છુપાવવાનું ન હોય કોઈ ઈલાજ કહેશે આપણે અને અશોક જરા હા. કાઢો અને પૈસાની ચિંતા કરવાની જ નહીં બેટા. હા એ બધું આપણે જોઈ લઈએ વાંધો ના